ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં ને હું પણ મજામાં જ છું ને આપણે આવી જશે એવી નવો ને વ્લોગ લઈને। તો તમારું બધાને સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં। અને આજે તો આપણે ઘરે આજે સવી તો આજે ઘરે કેવો દિવસ જાય તમને બધું કહેશ। અને અત્યારમાં સવારમાં બધું કામે કરી નાખ્યું છે, નાસ્તા પાણી કરી નાખ્યા છે, આપણે કરી લીધા છે નાસ્તા પણ આપણે કરી લીધા છે અને બધું કામ થઈ ગયું છે ઘરનું। તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં, આગળ બતાવીશ આજનો દિવસ આપણો કેવો જાય છે। તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો। તો હાલો ગાઈસ, બપોર થઈ ગયા છે ને હવે આપણે રસોઈ પાણી બનાવી। રસોઈ પાણીમાં શું બનશે બતાવું તમને। બટેટા ને વાલ, ટમેટા ને કોથમીર ને મરચાં સુધાર્યા છે, લસણ અને આ ડુંગળી નાખવાની છે ને અહીંયા સુલે શાક બનાવવાનું છે। તો હાલો આપણે રસોઈ પાણી બનાવી નાખીએ અને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, પછી તમને મળીએ। જો તડકો થઈ ગયો, 12:30 થઈ ગયા છે, ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો। જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટલી અને છે ને જમવામાં શું છે તમને બતાવું। હાલો આપણે બટેટા વાલ ને એવું બધું શાક બનાવ્યું છે, સોળી અને રોટલી બનાવી છે ઘઉંની, અને જો બધું અહીંયા છે, મરસું શેકું છે, જો રોટલી અને આમાં શાક છે। તો હાલો આપણે જમી લઈએ, કન્ટિન્યુ બન્યા રહેજો। તો આપણે જમી લીધું છે, બટેટા વાલ સોળી અને રોટલી હતી ઘઉંની, આપણે જમી લીધું છે। અને છે ને આજે આપણે છે ને બપોરે સુવાનું નથી, ઓમે 2 વાગી ગયા છે, જમીન નવરા થઈ ગયા છે। હવે આજે ઘેરે સવી એટલે આપણે બધું ઘરનું કામ કરવાનું છે। બાથરૂમમાં જેટલું બધું આ ટાંકી છે ને એ ધોવાની છે, ટાંકી છે ને એને ધોવાની છે આજે આપણે। તો ટાંકીનો વારો છે, આમાં જેટલું પાણી હતું એટલું બધું પાણી જવા દીધું છે, બહાર વયું ગયું પાણી, બધું નાખી દીધું। અને હવે છે ને આપણે આ ટાંકી છે એ ધોઈ નાખીએ। હવે છેલ્લું થોડુંક પાણી છે તો એ આપણે લઈ લઈએ હમણાં। જો આપણે વાસણ અહીંયા ધોઈને બધા મૂક્યા છે અને હમણાં પાણી પણ આવશે। તો જો અહીં બધું મૂકી દીધું છે, વાસણ હજી ધોવાનું બાકી છે અને ટાંકી ધોવાની છે અત્યારે। તો હાલો આપણે ટાંકી ધોઈ નાખી, કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં। ફાઇનલી આપણે ટાંકી ને એવું બધું ધોઈ નાખ્યું છે, બધા વાસણ ધોઈ નાખ્યા છે અને હવે પાણી આવે એટલે પાછું બધું નવેસરથી આપણે ભરી લઈશું પાણી। તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો। હવે આપણે વાસણ ને એવું બધું કામ કરી નાખીએ, થોડીક વાર આરામ કરવો પડશે તો આરામ કરી લઈ। તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં, થોડીક વાર પછી મળીએ। હાલો તો ગાઈસ હવે છે ને થોડીક વાર આપણે આરામ કરી લીધું છે, આરામ તો આપણે હોય નહીં કારણ કે મોબાઈલ હાથમાં હોય એટલે કાંકનું કાંક કામ કરતા હોય મોબાઈલમાં, તો વિડીયો એડિટિંગનું ને એવું બધું આપણે કરતા હોઈએ। તો હવે છે ને આપણે ચા પાણી બનાવી લઈએ, 3 વાગી ગયા છે, તો ચા પાણી બનાવીને તમને મળું। અને મને છે ને આળસ ચડે ઘેરે સવીને આમ ગમતું નથી ને આળસ ચડે છે, તો કંઈકનું કંઈક થોડું જાજુ કામ કર્યા કરું છું। તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો, આપણે ચા પાણી બનાવી નાખીએ। ગાઈસ વાસણ ધોઈ નાખ્યા છે ને પાણી આવી ગયું છે, મારી મમ્મી પાણી ભરે, પાણી આવી ગયું છે જો તમે જોઈ લો। અને એટલા કપડાં ધોવાના છે તો હાલો કપડાં ધોઈ નાખું, કપડાં ધોઈને પછી આપણે નાહી લઈશું। તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં। ફાઇનલી તો જો ગાઈસ આપણે નાહી લીધું છે, સરસ મજાનું મસ્ત નાહી લીધું છે, કપડાં પણ આપણા દોરીએ પડી ગયા અને આપણા ધોવાઈ ગયા, અને વાસણ ને બધું ઘરનું કામ ને બધું પણ આપણે કરી નાખ્યું, કપડાં ધોઈ નાખ્યા જો બધું। તો જો ગાઈસ બધું ઘરનું કામ થઈ ગયું અને આપણે કપડાં ધોઈ નાખ્યા છે અને આપણે સરસ મજાનું નાહી લીધું છે અને પાણી ભર્યું છે જો બધું, અને કપડાં ધોઈ અને એવું બધું ઘરનું કામ આપણે કરી નાખ્યું છે। તો સાંજ પડવા આવી છે, તો જો તો કન્ટિન્યુ બન્યા રહેજો। આપણે છે ને હવે નાહી તો લીધું છે, હાલો ગાઈસ હવે રસોઈ પાણીમાં શું બનશે શું નહીં એની તૈયારી આપણે કરીએ અને કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં। હાલો ગાઈસ જમવા કોબીનું શાક બનાવ્યું છે અને ઘઉંની રોટલી છે। તો હાલો તમારે જમવા, હાલો આપણે જમી લઈએ, કોબીનું શાક બનાવ્યું છે ને ઘઉંની રોટલી। ફાઇનલી તો ગાઈસ આપણે છે ને વાસણ ને એવું ધોઈ નાખ્યું છે, જમી લીધું છે અને હવે નવરા થઈ ગયા સવી, અને આપણે પથારી પણ થઈ ગઈ છે, જો અહીંયા પથારી છે તો ત્યાં આપણે બેઠા સવી અને અહીંયા વ્લોગને એડ કરીશી। તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો। નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં। તો જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ, બધાને ગુડ નાઇટ।